શક્તિફૂડ ચેનલમાં હું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીએ તુરિયાનું શાક। તુરિયાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આ રીતે બનાવશો તો આંગળા ચાટતા રહી જાય એટલું ટેસ્ટી બને છે। શાક બનાવવા માટે મેં 2 તુરિયા લીધા છે। તુરિયા આ રીતે લીલા કલરના લેવાના અને જ્યારે શાક બનાવીએ ત્યારે તુરિયાને આ રીતે એક વખત આપણે ચાખી લેવાનું। ઘણી વખત તુરિયું કડવું પણ આવતું હોય છે। લીલા કલરના તુરિયા હોય એટલે એ કુમળા હોય છે, એની આ રીતે કઠણ જે છાલનો ભાગ હોય આપણે કાઢી લઈશું। બધા જ તુરિયાની છાલ મેં આ રીતે કાઢી લીધી છે અને જે કુમળી છાલ છે એ મેં રહેવા દીધી છે। જો આ રીતની જે કુમળી છાલ છે ને એ રહેવા દીધી છે, જેનાથી જ્યારે શાક ચડે ત્યારે તુરિયાના પીસ હોય એકદમ ગળી ના જાય। છાલને કાઢી લીધા પછી તુરિયાને આપણે સમારી લઈશું। આપણને નાના મોટા જેવા પીસ પસંદ હોય એ પ્રમાણે સમારી લઈશું। આ રીતે આપણે કુમળા તુરિયા લઈશું તો એના બીજ પણ કુમળા હોય છે, જે શાક સાથે સરસ રીતે ચડી જાય છે। હવે આ રીતે બધા તુરિયાને મેં સમારી લીધા છે। જો આ રીતના મેં પીસ બનાવ્યા છે। હવે આપણે એનો વઘાર કરવાનો છે। એક ટામેટું લીધું છે અને આ મેં 6 થી 7 જેવી લસણની કળી લીધી છે। લસણની કળીને મેં આ રીતે છીણી લીધી છે। એને ખાણીમાં ખાંડીને પણ લેવાય। હવે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। મેં શેકીને વાટેલું જીરું છે તે ઉમેર્યું છે। અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે। હવે એને આ રીતે ચમચી વડે મિક્સ કરી લઈએ। ખાણીમાં વાટીને પણ મિક્સ કરી શકાય। હવે ગેસ ચાલુ કરીશું। કઢાઈમાં 3 ચમચા તેલ ઉમેરીએ। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરીએ। જીરું સરસ સંતળાઈ જાય એટલે એમાં 5 ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે। ચપટી હિંગ ઉમેરવાની છે। લસણ મરચાંને મિક્સ કરીને બનાવેલી ચટણી ઉમેરી લઈએ અને સરસ સંતળાઈ જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીએ। ચટણી સરસ સંતળાઈ ગઈ એટલે હવે એમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈએ અને ટામેટાને પણ સરસ સોફ્ટ થવા દઈએ। હવે એમાં સમારેલા તુરિયા ઉમેરી લઈએ। હવે સરસ રીતે હલાવીને બધા મસાલા મિક્સ કરી લઈએ। અડધી ચમચી હળદર ઉમેરીએ। અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ। મીઠું આપણે ચટણીમાં ઉમેરેલું છે એટલે અહીંયા આપણે થોડું જ ઉમેરવાનું છે। એમાં સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરીએ। હલાવીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ। હવે એમાં પાણી કે એવું કંઈ રેડવાનું નથી, કેમ કે તુરિયું જ્યારે ચડશે ત્યારે એમાંથી પાણી છૂટશે જ। હવે ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીને તુરિયાને ચડવા દઈએ અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીએ। જો હવે જેમ જેમ તુરિયું ચડવા માંડ્યું એમ એમાંથી પાણી છૂટવા માંડ્યું। હવે એને આ રીતે ચેક કરીએ તો હજુ તુરિયું થોડું કઠણ છે, તો હજુ પણ એને ઢાંકીને થોડીવાર ચડવા દઈએ। હવે થોડીવાર પછી આપણે શાકને ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ તો શાક સરસ ચડી ગયું છે। તુરિયું પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે। હવે એમાં લીલા ધાણા ઉમેરી લઈએ। ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ। ધાણાને પણ હલાવીને શાક સાથે મિક્સ કરી લઈએ। હવે જુઓ, હું નજીકથી તમને શાક બતાવું તો કેટલું સરસ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે એને ગેસ પરથી નીચે ઉતારીએ અને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ। તમને આ તુરિયાના શાકની રેસીપી સારી લાગી હશે। વિડીયોને લાઈક કરશો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।